तो चलिए शुरू करते हैं। નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે। તો મિત્રો, તો તમને અમુકને ખબર પડી છે ને અમુકને નહીં ખબર પડી હોય તો પહેલો તમે વિડીયો જુઓ, પછી આપણે આગળ આના વિશે વાત કરવાની છે આજે। તો મિત્રો જોઈ લો હવે આ રહ્યો વિડીયો। આ બેનનું ટૂંક સમયમાં કેટલું મોટું નામ બની ગયું છે તો જુઓ, અને સાથે સોશિયલ મીડિયાવાળા હોય છે। તો મિત્રો, તમે વિડીયો જોઈને તો આયા, કારણ કે આ બેનને તમે સારી પઠે ઓળખતા હશો, અને કદાચથી ના ઓળખતા હોય તો જોઈ લો, હું આ બાજુમાં ફોટો બતાવું છું। એ બેન અત્યારે મેળાની અંદર એ બેન માળા વેચતા હતા, અને માળા વેચતા એક એમનો વિડીયો વાયરલ બહુ થઈ રહ્યો હતો, એ તમને બધીને ખબર હશે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બહુ વાયરલ થયો હતો એ જોઈ। તો મિત્રો, એ વિડીયોથી લઈને બેન આ વાયરલ થયેલા છે, અને માળા વેચતા અત્યારે તમે મેળાની અંદર તમે અમુક વિડીયો બેનના જોયા છે, કારણ કે બેન હંગા સેલ્ફી લેવા માટે વસ્તી પડામપડા કેટલી કરતી હતી, તમે વિડીયો તો બધાએ જોયા હશે। અને કારણ કે હવે મિત્રો હું તમને એ બેનનો બીજો વિડીયો બતાવું, એ તમે જુઓ, પછી આપણે એમના વિશેની આગળ વાત કરશું। रुको जरा सबर करो। મિત્રો, આ બેનને જોઈને મને લાગે છે એવું કે હિન્દી પિક્ચરની અંદર આ બેન કામ કરી શકશે। તો મિત્રો, તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરવાનું ના ભૂલતા। મિત્રો, તમે વિડીયો જોઈને તો આયા, કારણ કે મિત્રો એ બેન માળાએ વેચતા કેટલા ફેમસ થયા અને ક્યાં હતા, અને અહીંયાથી છેડે કેટલે પહોંચ્યા એ તમે જોયું વિડીયાની અંદર। તો બધા લોકો નથી કહેતા કે ફેમસ થવા માટે એમના માટે કિસ્મત હોવું પડે છે। તો મિત્રો, આના માટે કિસ્મત કશું હોતું નથી। તો જેના માટે આપણે વાયરલ થવા માટે એની પાછળ મહેનત કરે ને તો આપણે ફેમસ થઈ શકશે। અને કારણ કે બીજી વાત કરવા જઈએ તો આ બેન જ્યારે ઝુંપડપટ્ટીની અંદર રહેતા હતા મેળાની અંદર, તો મિત્રો તમને બધાને ખબર હશે, અને તમે વિડીયો આ બેનના ઘણા જોયા હશે, અને કારણ કે મિત્રો મેં પણ જોયા છે ને તમે પણ ઘણા જોયા હશે। અને કારણ કે આ બેન જ્યારથી ફેમસ થયા છે ને ત્યારથી મેળાની અંદર વસ્તી પડમપડા કરતી હતી બેનની સેલ્ફી લેવા માટે, અને અત્યારે બેન અહીંયાથી મેળેથી છોડીને અત્યારે એમના ગામડે ગયા છે। ને ગામડે ગયા હતા મિત્રો અમુક હવે મિત્રો આપણે વાત કરવા જઈએ તો અમુક લોકો નથી કહેતા કે આમનું તો નામ બની ગયું, આમ છે ને તેમ છે। તો મારા ભાઈ કશું નથી હોતું, મહેનત કરવા તો આપણે ફેમસ થવા માટે એની પાછળ મહેનત કરવી પડે છે, ત્યારે આપણે ફેમસ થઈ શકાશે, ન કે ફેમસ એમને થવરાતું નથી। અને કારણ કે મિત્રો હવે મિત્રો બીજું તો કંઈ વધારે નથી કહેવા માગતો, અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જો નવા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણો આ વિડીયો વધુને વધુ આગળ શેર કરજો, અને આ બેન માટે એક લાઈક જરૂરથી બનતે હે। અને મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો આગળ શેર કરજો, અને બીજા લોકો સુધી શેર કરજો, એટલે બીજા લોકોને ખબર પડે કે આ બેન કેવી રીતે ફેમસ થયા, એ તમે આ વિડીયોની અંદર આખું જોયું। કારણ કે મિત્રો આની પાછળ તો મિત્રો બહુ લોકોના અમુકના એવું લાગે છે ને કે આ માણસોને પાડી દેવા છે, તો મિત્રો પાડવાનું ના વિચારે, કારણ કે મોણા આગળ જતું હોય ને તો એને મહેનત કરીને આપણે એક લાઈક આલતા શું થાય છે, આપણે કશું જ નહીં થતું। તો એક લાઈક બેન માટે જરૂર બનતે હે, ને આ વિડીયો આપણો મેક્સિમમ લોકો સુધી શેર કરજો। આપણે નવા અંદાજે અને નવા વિડીયા લઈને આવતા રહેશે, અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમને અમારા નવા વિડીયા જોવા માટે તમને મળે। જય માતાજી। હવે મળીશું આપણે આવતા વિડીયો, નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવો વિડીયો લઈને।